પાટણ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના ગૌ સેવા વિભાગ દ્વારા વૈદિક પરંપરા અનુસાર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌ માતાના છાણથી બનાવેલી હોલિકા અને 108 પ્રકારની જડીબુટ્ટીની આહુતિ સાથે આ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો। પાટણ શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર દ્વારા વૈદિક હોલીનું આયોજન કરાયું હતું। વૈદિક પરંપરા અનુસાર ગૌ માતાના છાણથી તૈયાર કરાયેલા છાણાથી હોલિકા બનાવવામાં આવી હતી અને હોલિકા દહન દરમિયાન 108 પ્રકારની જડીબુટ્ટીઓથી આહુતિ પણ અપાઈ હતી। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે પાટણની ધર્મપ્રેમી જનતા પણ જોડાઈ હતી। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક મંત્રોચ્ચાર અને વૈદિક રીતિ રિવાજ સાથે હોલિકા દહન પૂર્ણ કરવામાં આવ્યું હતું। राकेश पटनी विश्व हिंदू परिषद पाटन नगर मंत्री अमे विश्व हिंदू परिषद द्वारा छेल्ला 5 वर्षथी वैदिक होळीનું आयोजन કરીએ છીએ, જેમાં સર્વે પાટણ નગરના હિન્દુ જે ભાઈઓ બહેનો છે એ અમારા કાર્યક્રમમાં જોડાય છે। આ સંપૂર્ણપણે વૈદિક હોળી છે અને વૈદિક સંસ્કૃતિ પ્રમાણે મંત્રોચ્ચારથી અમે દર વર્ષે હોળીનું આયોજન કરીએ છીએ અને એમાં શ્રદ્ધાપૂર્વક તમામ પાટણ નગરના સર્વ હિન્દુજન એ આ કાર્યક્રમમાં જોડાય છે અને સારી રીતે આ કાર્યક્રમ ઉજવાય છે। જય શ્રી રામ। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।